સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ। તો ફ્રેન્ડ્સ, આજે ફરીથી એસીપીસી જે છે એણે 3 અપડેટ જે છે આપી દીધેલી છે। તો એ 3 અપડેટ શું છે શું નહીં એ આપણે ડિસ્કસ કરીએ। બટ એના પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી, બરાબર। તો આજે છે મિત્રો 10 ઓગસ્ટ અને આજે મેં સવારે એક વિડીયો તો બનાવી દીધેલો હતો, જેમાં મેં તમને કીધું હતું કે ડિપ્લોમાનું જે સેમ 1 રેમિડિયલ, સેમ 2 રેમિડિયલ અને સેમ 2 રેગ્યુલરનું રિઝલ્ટ જે છે આવી ગયું છે, રાઈટ। તો એના રિગાર્ડિંગ હતો। તો મિત્રો મેં અત્યારે જોયું તો જસ્ટ 10 તારીખ છે આજની, બરાબર। તો એસીપીસી વાળાઓએ જે ડિસક્વોલિફાઈ કેન્ડિડેટનું લિસ્ટ જે છે ઓલરેડી એક વખત છે એસીપીસી વાળાએ 8 ઓગસ્ટના રોજ આપી દીધેલું હતું, બટ એને રિમૂવ કરીને અગેન એસીપીસી વાળાએ એક નવું લિસ્ટ આપ્યું જેની તારીખ 10 ઓગસ્ટ એટલે કે આજની મેન્શન કરેલી છે। એ પીડીએફ જે હતી એ કદાચ 17 પેજ સમથિંગ હતી, બટ આ વાળી જે નવી પીડીએફ જે આપવામાં આવેલી છે એ ઓલમોસ્ટ 15 પેજની છે। તો હું એવું કહી શકું કે અમુક છોકરાઓ જે છે એ જે ક્લિયર થઈ ગઈ છે, જે ડિપ્લોમા સેમ 1 રેમિડિયલ અને ડિપ્લોમા સેમ 2 રેમિડિયલ, તો એવા સ્ટુડન્ટ્સનું નામ જે છે મે બી આ લિસ્ટમાં જે છે નહીં હોય, જે લોકો પાસ થઈ ગયા છે એ, બરાબર। અને બીજી વસ્તુ જે મેં તમને કીધું કે 3 અપડેટ આવેલી છે, જે મેં એક અપડેટ તો આ વાળી મેં ડિસ્કસ કરી લીધી। આપણે હમણાં આની પીડીએફ પણ ઓપન કરીને જોઈએ મિત્રો, તો તમે એની ટેન્શન ના લો। પછી બીજું જે છે આ વાળી પીડીએફ, એટલે કે એ લોકોએ કીધું હતું એસીપીસી વાળાઓએ કે એ લોકો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જેટલી વેકેન્ટ સીટ જે છે બાકી છે રાઉન્ડ 3 માટે એ ડિક્લેર કરશે। તો મિત્રો આજે 10 ઓગસ્ટના રોજ આ લોકોએ ડિક્લેર કરી લીધી છે, તો તમે આને કન્સિડર કરીને જ રાઉન્ડ 3માં એપ્લાય કરજો। તો આપણે જે છે 1 બાય 1 ઓપન કરીએ। તો સૌથી પહેલાં હું એવું સજેશન આપવા માંગીશ, જો તમારે આ બેમાંથી કોઈ એક પીડીએફ અગર ઓપન કરવી હોય તો બ્રાન્ચ વાઇઝ સીટ જે છે એ વાળું તમે ઓપન કરજો, એ તમારી માટે સારું રહેશે। તો જેમ હું પીડીએફને ઓપન કરું છું મિત્રો, તો અહીંયા મિત્રો ઉપર જે છે તમે જોઈ શકો છો લખ્યું પણ છે કે ભાઈ ટોટલ વેકેન્ટ સીટ D2D એન્જિનિયરિંગ બ્રાન્ચ વાઇઝ રાઉન્ડ 2, બરાબર। એ જે છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ એ અને આ પીડીએફ આ બંને જે છે ઓલમોસ્ટ સેમ જ હશે, બસ ફરક એટલો જ હશે કે આ જે છે બ્રાન્ચ વાઇઝ તમને કહેશે અને એ જે પહેલેવાળી પીડીએફ જે છે એ તમને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કહેશે। બટ તમે આ બ્રાન્ચ વાઇઝ જોશો તો સારું રહેશે તમારી માટે, બરાબર। તો સપોઝ કરો કે આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં તમે જોશો તો ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટ જે છે આપેલી છે, જે મને ઓલમોસ્ટ એવું લાગે છે કે બધી જે છે પ્રાઇવેટ કોલેજ જ છે, અને એમાં જે છે સીટો ઓલમોસ્ટ જે છે ખાલી છે। તમારે અહીંયા જે છે લાસ્ટવાળું સેક્શન જે વેકેન્ટ લખ્યું છે, વેકેન્ટ એનો મતલબ એવો છે કે ભાઈ ખાલી સીટ, બરાબર। તો એ તમારે જોવાનું રહેશે, બરાબર। પછી અગર આપણે બીજા નંબરની બ્રાન્ચ જોઈએ તો એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ, જેમાં હું અગેન જોઉં છું તો મોટે ભાગે જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ જ છે, પરંતુ અહીંયા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ જે છે એમાં એક સીટ જે છે વેકેન્ટ બતાડે છે, રાઈટ। એક સીટ જે છે ખાલી છે, શેમાં? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સમાં। તો મિત્રો તમે આવી રીતે એનાલિસિસ કરીને રાઉન્ડ 3 માટે એપ્લાય કરી શકો છો। પછી મિત્રો જોવા જઈએ આપણે તો અહીંયા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જે છે એમાં આપણે જોવા જઈએ તો એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદમાં જોવા જઈએ તો 10 જેટલી સીટો ખાલી પડેલી છે, જે અહીંયા તમે એનાલિસિસ કર્યું અને જોયું। તો તમે અગર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં આવો છો અને ભરો છો રાઉન્ડ 3 માટે એપ્લાય કરો છો, તો તમે એવું હું કહી શકું કે તમને લાગી શકે છે, બટ આમાં મેરિટ વાઇઝ હશે એ વસ્તુ પણ તમે ચોક્કસ ધ્યાનમાં રાખજો, બરાબર। તો મિત્રો ડોન્ટ વરી, હું આ બંનેની પીડીએફની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ। અને મિત્રો આજે પહેલીવાળી જે મેં તમને વાત કરી, લિસ્ટ ઓફ ધ ડિસક્વોલિફાઈંગ કેન્ડિડેટ્સ ડ્યુ ટુ ડિપ્લોમા નોટ કમ્પ્લીટેડ, તો આ વાળી પીડીએફ અગર આપણે ઓપન કરીએ તો જુઓ મિત્રો, તમે આનું ઉપર ટાઇટલ જ જે છે જોઈ શકો છો, લિસ્ટ ઓફ ધ ડિસક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ, એટલે કે 10 ઓગસ્ટ એટલે કે આજની આ લેટેસ્ટ છે, જે મેં પહેલા વિડીયો બનાવ્યો હતો મિત્રો 8 ઓગસ્ટના રોજ। તો એમાં ઓલમોસ્ટ મેં જોયું હતું ત્યારે 17 પેજની પીડીએફ હતી, પરંતુ આમાં તમે જુઓ તો 15 જ પેજની આ પીડીએફ, એટલે કે મિત્રો આ એસીપીસી વાળાએ ઘણા લોકોને જે છે પાસ કરી દીધેલા છે, જેમાં આપણે કીધું હતું કે ભાઈ ડિપ્લોમાનું સેમ 1 રેમિડિયલનું તેમજ સેમ 2 રેમિડિયલનું જે છે રિઝલ્ટ આવી ગયેલું છે। તો મિત્રો અડધા છોકરાઓ જે છે પાસ થઈ ગયા છે। તો જે મિત્રો પાસ થઈ ગયા છે તો એવા લોકોને તો કંઈ વાંધો ના આવે, પરંતુ જે લોકો ફેલ છે તો એ લોકોનું અહીંયા નામ હશે, બરાબર। તો એ લોકો જે છે હવે રાઉન્ડ 3 માટે એલિજિબલ નથી એવું આપણે કન્સિડર કરી શકાય છે, ઓકે। તો આપણે જોઈ લઈએ અગેન એક વખત કે રાઉન્ડ 3ની ડેટ્સ જે છે એ શું છે શું નહીં। તો જો મિત્રો આ છે આપણો સ્ક્રીનશોટ, જે બેઝિકલી 3rd ઓનલાઈન રીશફલિંગ રાઉન્ડની કી ડેટ્સ છે, બરાબર। જેમાં તમે જોઈ શકો છો આજની તારીખ છે 10 ઓગસ્ટ, એટલે કે તમારું ચોઇસ ફિલિંગ જે છે આજે 10 તારીખથી જે છે તમારું ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગયું છે। લાસ્ટ ડેટ જે છે 12 ઓગસ્ટ છે, અને આનું રાઉન્ડ 3નું રિઝલ્ટ જે છે ક્યારે આવશે? તો એ તમારું રિઝલ્ટ ડિક્લેર થશે 14 ઓગસ્ટે, રાઈટ। તો મિત્રો આ 2 ડેટ્સ તમે ધ્યાન રાખજો, ચાહો તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો। જો તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો તમે મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો મિત્રો।